જ્યાં દર્શક મિત્રો હું છું તમારો ખાસ દોસ્ત તુલસીબેન। મિત્રો જે પહેલાં તો તમે આ થોડો વિડીયો જોઈ લો, પછી હું તમને સમજણ પાડીશ કે આ કયા તારીખનો છે અને કયા વારનો છે અને આ શું સંવર્ધન હતી। તો તમે વિડીયો પહેલાં જોઈ લો મિત્રો। કારણ કે ચેતર વસાવા તમારો અવાજ બને છે, તમારી સાથે ઉભો રહે છે, એટલા માટે એને દબાવવામાં આવે છે। બોલો, એમની સાથે છો તમે? એમની સાથે છો? તો મિત્રો જે તમે થોડોક વિડીયો જોયો એ આટલો નથી, આ વિડીયો આપણે આખો જોઈશું। તો હવે આ વિડીયો ક્યારનો વિડીયો છે તે પણ આપણે વાત કરીશું અને આ સમર્થન શું કામ થઈ એ પણ આપણે વાત કરીશું। તો મિત્રો આવો આપણે જાણી લઈએ। મિત્રો જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના ત્યાં જેલમાં ઘાલવામાં આવ્યા છે અને 7 વર્ષની સજા સંભળાવેલી છે। ત્યારબાદ તેને લઈને જે આ તમામ આદિવાસી તમામ ખેડૂત મિત્રો જે ડેડિયાપાડામાં જે આજે ઉપસ્થિત થયેલા છે કે 2026 અને 7મા મહિનાની તારીખ અને બીજી તારીખના દિવસે જે ત્યાં છત્રી ઉડીને અને ચાલુ વરસાદમાં લાખોની સંખ્યામાં માણસો અહીંયા તમામ વડીલો અને તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। ત્યારબાદ આપણે વિડીયો આવતો વિડીયો આપણે આખો જોઈ લઈશું, પછી આપણે છેલ્લે મળીશું। તો પહેલાં તમે આખો વિડીયો જોઈ લેજો, પછી તમને સમજણ પાડી શકું હું છેલ્લે। આખી ટાઈગરની સેના એની સાથે છે સાહેબ, અને હું ખાતરી આપું છું કે ચેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ। ચેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ। મિત્ર, તમે જોયું છે આજે ડ્રગ્સ પેડલરો એટલો ડ્રગ્સ વેચે છે, કોઈને સજા નથી થઈ, બળાત્કારીઓ, હત્યાઓ। મને કાલે જ કેટલા આગેવાનો કહેતા હતા કે સાહેબ ભાજપના એક નેતા હતા, વનકર્મીને બેઠે બેઠે મારેલ છે, છતાં એના ઉપર સજા નથી થઈ। વાત સાચી છે મિત્રો? કારણ કે ચેતર વસાવા તમારો અવાજ બને છે, તમારી સાથે ઉભો રહે છે, એટલા માટે એને દબાવવામાં આવે છે। બોલો, એમની સાથે છો તમે? એમની સાથે છો? તો આટલે હું ખાતરી આપું છું કે છેક સુધી સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, યુવરાજસિંહ હોય, મનોજ સોરઠિયા હોય કે આ ટીમ હોય, છેલ્લા શ્વાસ સુધી અમે તમારી સાથે છીએ સાહેબ, અને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ। આજે આમ આદમી પાર્ટીની 8 લોકોની મોટી વકીલોની ટીમો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ તમામ સ્તરે ગોઠવાઈ ગઈ છે, પણ તમારે એકતા રાખવાની છે। મેં કાલે સાંભળ્યું આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે કેટલાક ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે, બરોબર કે નહીં? જે તમે પૂરો વિડીયો જોયો હશે તો ખૂબ તમારો આભાર, અને તમે પૂરો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ સમર્થન શેની હતી, કે આ વરસાદમાં ચાલુ વરસાદમાં આ સમર્થન શું હતી અને લાખોની સંખ્યામાં કેમ અહીંયા લોકો ભેગા થયેલા હતા। તો બસ મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ તમે આખું વિડીયો જોયો હશે તો તમારો ખૂબ આભાર હું માનું છું, અને તમારા તુલસીબેનની યુટ્યુબ ચેનલને તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખ્યો હશે તો પણ હું તમારો ખૂબ આભાર માનું છું। અને જો કોઈક એવા નવા મિત્ર મારા યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હોય તો તમારા ખાસ દોસ્ત તુલસીબેનની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ કોઈક એવા તરત નવા વિડીયો સાથે મળીએ, અને બસ આજનો વિડીયો આટલો જ। જય હિન્દ, જય ભારત।